અડાજણ વિસ્તારમાં આવેલ રેવાનગરમાં સ્થળાંતર કરવામાં આવ્યું। બદ્રીનારાયણ મંદિર સામે આવેલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તો મહાદેવનગર ખાતે આવેલ નાગર પ્રાથમિક શિક્ષણ શાળા નંબર 88 ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી। અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગરમાં સ્થળાંતર થયું હતું। બદ્રીનારાયણ મંદિર સામે આવેલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તો અડાજણ રેવાનગરમાં સ્થળાંતર કરવામાં આવ્યા, જેમાં 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં આ લોકો રહેતા હતા અને મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। રહેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારે પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી। 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી। તો 26 લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે। મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 3.30 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે તેમ વધુમાં જાણવા મળ્યું। જી, આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમદાવાદ કરી રહ્યા છે। લોકોમાં એક ચિંતાનો વિષય છે। આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે, એના આધારે પછી થોડોક નિર્ણય થશે। હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 26 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા। આપકા નામ? मेरा नाम शुभम साहनी है, नगर से हैं और हम लोग को शाम को यहाँ लाया गया है। यहाँ पे खाने पीने की सब व्यवस्था मिल रही है हम लोग को और अभी हालात ठीक होते हैं तो फिर हम लोग वापस रूम में जाएंगे और 1-2 दिन में ठीक हो जाना चाहिए। और यहाँ पे ठीक है व्यवस्था, खाना पीना सब मिलता है। नौकरी धंधा के किस हिसाब से? हम लोग पेंटिंग का काम करते हैं। आज सभी लोग छुट्टी है, 9-10 लोग रूम में हैं, हम लोग का छुट्टी है, हम लोग को दिक्कत हो जाती है। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज, सूरत।